મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 24 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, યુપીનું પહેલું ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પ શહેર કયું બન્યું છે? સાચો જવાબ છે લખનઉ. બીજો પ્રશ્ન છે, ઇન્દિરા ગાંધી પુરસ્કાર 2025 માટે કોને પસંદ કરવામાં આવ્યા? સાચો જવાબ છે ગ્રેટા થનબર્ગને. ત્રીજો પ્રશ્ન છે, કીર્તિ મેકની નું નિધન થયું તેઓ કોણ હતા? સાચો જવાબ પર્યાવરણવાદી. સાચો જવાબ છે પર્યાવરણવાદી. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં કયો દેશ WHO થી અલગ થયો? સાચો જવાબ છે અમેરિકા. પાંચમો પ્રશ્ન છે, ટાટા કોમ્યુનિકેશન એ કોને MD અને CEO તરીકે નિયુક્ત કર્યા? સાચો જવાબ છે ગણેશ લક્ષ્મીનારાયણ. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય બાળકી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 24 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, હરિત AI સ્ટેટ ને બિલિટ પર પ્રથમ વૈશ્વિક સંમેલન ક્યાં યોજાશે? સસ્ટેનેબિલિટી પર પ્રથમ વૈશ્વિક સંમેલન ક્યાં યોજાશે? હરિત AI સસ્ટેનેબિલિટી પર પ્રથમ વૈશ્વિક સંમેલન ક્યાં યોજાશે? સાચો જવાબ છે બેંગ્લોર. આઠમો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી મોટો ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ કયા દેશમાં યોજાય? સાચો જવાબ છે ભારત. નવમો પ્રશ્ન છે, ગુટખા પાન મસાલા અને તમામ તમાકુ તથા નિકોટિન ઉત્પાદનો પર પ્રતિબંધ કયા રાજ્યએ લગાવ્યો? સાચો જવાબ છે ઓડિશા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ચેલેન્જ ઓફ અયોધ્યા રામ જન્મભૂમિ પડકારો અને પ્રતિક્રિયાઓનો નામની પુસ્તક કોણે લખી? સાચો સુરેન્દ્ર પચોરી. આ હતા 24 જાન્યુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આવા જ જો પ્રશ્ન તમને જવાબ કરંટ અફેરના ગમતા હોય અને આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.